હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવ્યા છે 22 નવેમ્બર 2025ના કરંટ અફેર્સ. તો જો તમને વિડીયો ગમે છે તો લાઈક કરી દેજો. અને શરૂ કરીએ છીએ આજના પહેલા પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 18 નવેમ્બર, 20 નવેમ્બર, 19 નવેમ્બર કે 21 નવેમ્બર? તાજેતરમાં વિશ્વ બાળ દિવસ એ 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. 20 નવેમ્બરના રોજ ઉજવાતો વિશ્વ બાળ દિવસ સંયુક્ત રાષ્ટ્ર અને યુનિસેફના નેતૃત્વમાં બાળકોના અધિકારો, ગૌરવ અને સુખાકારી પ્રત્યે વૈશ્વિક જાગૃતિને પ્રોત્સાહન આપે છે. એટલે કે 20 નવેમ્બરના રોજ ઉજવાતો વિશ્વ બાળ દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર અને યુનિસેફ દ્વારા ઉજવવામાં આવે છે, જે બાળકોના અધિકારો અને ગૌરવ અને સુખાકારી પ્રત્યે વૈશ્વિક જાગૃતિ ફેલાવવા માટે કાર્ય કરે છે. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં 64મી ભારતીય એરોસ્પેસ મેડિસિન કોન્ફરન્સનું આયોજન કોણ કરશે? નોઈડા, બેંગલુરુ, નવી દિલ્હી કે ઓડિશા? તો તાજેતરમાં 64મી ભારતીય એરોસ્પેસ મેડિસિન કોન્ફરન્સનું આયોજન બેંગલુરુ ખાતે કરવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન IAM બેંગલુરુમાં ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિનના 64મા વાર્ષિક પરિષદનું આયોજન કરશે. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં ગ્રામીણ નવીનતા પર પ્રથમ પૃથ્વી સમિટ 2025-26 કોણ યોજશે? મતલબ કે કયું રાજ્ય તાજેતરમાં ગ્રામીણ નવીનતા પર પૃથ્વી સમિટ 2025-26 યોજશે? મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ? સાચો જવાબ છે સી, હૈદરાબાદ. હૈદરાબાદ એ ગ્રામીણ નવીનતા પર પ્રથમ પૃથ્વી સમિટ 2025-26 યોજશે. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના પન્ના જિલ્લાના હીરાને GI ટેગ આપવામાં આવ્યો છે? કેરળ, બી મધ્યપ્રદેશ, કર્ણાટક કે મહારાષ્ટ્ર? તો તાજેતરમાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના હીરાને GI ટેગ આપવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાંથી કાઢવામાં આવતા હીરાને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત અર્થાત GI ટેગ આપવામાં આવ્યો છે. ટેગ તેમને રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારોમાં એક માન્ય ઓળખ અને પ્રીમિયમ કિંમત આપે છે. એટલે કે જે વસ્તુને GI ટેગ મળેલો છે તે વસ્તુ વૈશ્વિક બજારોમાં સારી ગુણવત્તાથી ખરીદી વેચાણ થઈ શકે છે. પાંચમો પ્રશ્ન છે, ડેલ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં સિનિયર ડિરેક્ટર અને જનરલ મેનેજર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય ગર્ગ, દીપક ગુપ્તા, રાજકુમાર અરોરા, અનુરાગ અરોરા? ડેલ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં સિનિયર ડિરેક્ટર અને જનરલ મેનેજર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ અનુરાગ અરોરાની નિમણૂક કરવામાં આવી છે. ડેલ ટેકનોલોજીએ ભારતમાં કન્ઝ્યુમર સેલ્સ બિઝનેસ માટે અનુરાગ અરોરાને નવા સિનિયર ડિરેક્ટર અને જનરલ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. 28 વર્ષથી વધુના ઉદ્યોગ અનુભવ સાથે અનુરાગ ડેલના સૌથી ગતિશીલ બજારોમાંના એકમાં વૃદ્ધિ વ્યૂહરચના, ઓમ્નિચેનલ વેચાણ અને ગ્રાહક જોડાણની આગેવાની માટે જવાબદાર રહેશે. છઠ્ઠો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રકાશિત થયેલા QS સસ્ટેનેબિલિટી રેન્કિંગ 2026માં કોણ ટોચ પર છે? તાજેતરમાં પ્રકાશિત થયેલા QS સસ્ટેનેબિલિટી રેન્કિંગ 2026માં કોણ ટોચ પર છે? અર્થાત કઈ સંસ્થા કે યુનિવર્સિટી ટોચ ઉપર છે? તો એમાં જવાબ છે લુન્ડ યુનિવર્સિટી, જે QS સસ્ટેનેબિલિટી રેન્કિંગ 2026માં ટોચ ઉપર છે. તો સ્વીડનની લુન્ડ યુનિવર્સિટીએ QS વર્લ્ડ યુનિવર્સિટી સસ્ટેનેબિલિટી રેન્કિંગ 2026માં સંપૂર્ણ 100 પોઈન્ટ હાંસલ કર્યા
છે, જે વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમે છે. સતત 2 વર્ષ સુધી ટોચનું સ્થાન જાળવી રાખ્યા બાદ યુનિવર્સિટી ઓફ ટોરન્ટોને પાછળ છોડીને તે પ્રથમ સ્થાન મેળવીને વિશ્વમાં વૈશ્વિક સ્તરે સૌથી પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે. 7મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય પોસ્ટ દ્વારા કયા આઈઆઈટીમાં પ્રથમ ઝેન ઝેડ થીમ આધારિત પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી છે? આઈઆઈટી બેંગલુરુ, આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી દિલ્હી. તાજેતરમાં ભારતીય પોસ્ટ દ્વારા આઈઆઈટી દિલ્હીમાં ઝેન ઝેડ થીમ આધારિત પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટે આઈઆઈટી દિલ્હી ખાતે તેનું પ્રથમ જનરલ ઝેડ થીમ આધારિત પોસ્ટ ઓફિસ ખોલ્યું છે. યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ આ પોસ્ટ ઓફિસમાં ક્યુઆર કોડ, બુકિંગ અને વાઇફાઈ જેવી આધુનિક સુવિધાઓ છે. આ પહેલનો હેતુ ઇન્ડિયા પોસ્ટને આધુનિક બનાવવા અને યુવાનો સુધી પહોંચવાનો છે. 8મો પ્રશ્ન છે, તાજેતરમાં F1માં શ્રેષ્ઠતા માટે 2025 ડોન એવોર્ડ કોણે જીત્યો છે? લેન્ડો નોરિસ, મેક્સ વર્સ્ટાપેન, ઓસ્કાર પિયાસ્ટ્રી કે આમાંથી કોઈ નહીં? તાજેતરમાં F1માં શ્રેષ્ઠતા માટે 2025નો ડોન એવોર્ડ એ ઓસ્કાર પિયાસ્ટ્રીએ જીત્યો છે. ઓસ્કાર પિયાસ્ટ્રીને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ રમત સન્માન ડોન એવોર્ડ 2025થી નવાજવામાં આવ્યા છે. 9મો પ્રશ્ન છે, અમેરિકાએ તાજેતરમાં કોને મુખ્ય નોન-નાટો સાથી જાહેર કર્યા છે? યુએઈ, બી. સાઉદી અરેબિયા, સી. બાંગ્લાદેશ કે ડી. ભારત? તો અમેરિકાએ તાજેતરમાં કોને મુખ્ય નોન-નાટો સાથી જાહેર કર્યા છે? સાચો જવાબ છે બી. સાઉદી અરેબિયા. યુનાઇટેડ સ્ટેટ્સે ઔપચારિક રીતે સાઉદી અરેબિયાને મુખ્ય નોન-નાટો સાથી MNNA નો દરજ્જો આપ્યો છે, જેને દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક સુધારો માનવામાં આવી રહ્યો છે. 10મો પ્રશ્ન છે, તાજેતરમાં ગવર્નન્સ એવોર્ડ 2025માં કોને માનદ ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? બ્રાડ પિટ, બી. રોબર્ટ જુનિયર, સી. ટોમ ક્રૂઝ, ડી. આમાંથી કોઈ નહીં? તો તાજેતરમાં ગવર્નન્સ એવોર્ડ 2025માં ટોમ ક્રૂઝને માનદ ઓસ્કાર એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે. તો હોલિવૂડના સૌથી પ્રભાવશાળી અને લાંબા સમય સુધી ટકી રહેલા સ્ટાર્સમાંના એક ટોમ ક્રૂઝને 2025 ગવર્નન્સ એવોર્ડમાં માનદ એકેડમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 63 વર્ષની ઉંમરે ક્રૂઝને અભિનય, નિર્માણ અને સિનેમેટિક અનુભવોને સાચવવામાં 4 દાયકાથી વધુ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. 11મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ CSC ની NSA ની 7મી બેઠકનું આયોજન કર્યું છે? ચીન, બી. રશિયા, ભારત, કેનેડા? તાજેતરમાં કયો દેશ છે જેને કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ CSE ની NSA 7મી બેઠકનું આયોજન કર્યું છે? તો એ દેશ આપણો ભારત છે. કોલંબો સુરક્ષાના પરિષદ CSE રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો NSA UN સુરક્ષા પરિષદની 7મી બેઠક 20 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. ભારત આ બેઠકનું આયોજન કરી રહ્યું છે, જેની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરી રહ્યા છે. આ બેઠકમાં સભ્ય દેશો માલદીવ, મોરેશિયસ, શ્રીલંકા અને બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો પણ ભાગ લઈ રહ્યા છે. 12મો પ્રશ્ન છે, તાજેતરમાં યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કીર્તિ સુરેશ, શેફાલી વર્મા, ગુરચરણ સિંહ કે અનુષ્કા શર્મા? તાજેતરમાં યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ તરીકે કીર્તિ સુરેશની નિમણૂક કરવામાં આવી છે.
કીર્તિ સુરેશને યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે બાળ અધિકારો, માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરશે. 13મો પ્રશ્ન છે, નવી રચાયેલી બિહાર સરકારમાં નીતિશ કુમારે કેટલી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? એટલે કે નવી રચાયેલી બિહાર સરકાર છે તેમાં નીતિશ કુમારે આ વખત કેટલામી વખત એ મુખ્યમંત્રી બનવાના શપથ લીધા છે? 8મી વખત, 10મી વખત, 9મી વખત કે 7મી વખત? તો સાચો જવાબ છે 10મી વખત. બિહાર સરકારમાં નીતિશ કુમારે આ 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જનતા દળ યુનાઇટેડના વડા નીતિશ કુમારે 20 નવેમ્બર 2025ના રોજ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, જેપી નડ્ડા, ચિરાગ પાસવાન અને એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. નવી બિહાર સરકારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત કુલ 27 મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. તો આજ માટે બસ આટલું. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત, જય માતાજી, જય હિન્દ.